ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે સૌ 11 સાયન્સના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક બોહરના એવા ટોપિકની ચર્ચા કરવાના છીએ કે જે ટોપિકની અંદર એવું સાબિત થાય છે કે પરમાણુની અંદર કેવા પ્રકારની ક્રિયાઓ થતી હોય, પરમાણુની અંદર શું શું આવેલું હોય અને એ શું ભાગ ભજવે છે એની આપણે ચર્ચા થોડી કરવાની છીએ. જો કે એની અંદર બધા જ પોઈન્ટ નહીં આવે પણ 50% પોઈન્ટ એની અંદર આવશે. બાકીના પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરોની અંદર આપણે અભ્યાસ કરીશું. હવે ગઈકાલે આપણે જોઈ ગયા કે બોહરે જે હાઇડ્રોજન પરમાણુ માટે જે અભિધારણાઓ આપી હતી એ અભિધારણાઓ આપણે ગઈકાલે જોઈ ગયા. પણ આજે જે ટોપિક છે અભિધારણા ન કહેવાય પણ હાઇડ્રોજન પરમાણુના આધારે બોહરે આપેલી માહિતી કહી શકાય. બરાબર, એના જે સૂચનો જે છે તો ભાઈ એને સૂચવ્યું કે ભાઈ પરમાણુની અંદર આવા પ્રકારની ત્રિજ્યા હોય, આટલી ઊર્જા હોય, આવા પ્રકારનો વેગ હોય અને કેવી રીતે હોય, આ બધી ચર્ચા આ માહિતીની અંદર બોહર નામના વૈજ્ઞાનિકે કરી છે. બરાબર, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ટોટલ 5 માહિતીઓ જે છે જે બોહરે આપણને એક હાઇડ્રોજન પરમાણુના નમૂનાના આધારે આપણને માહિતી બધી આપી છે. ચલો, પ્રશ્ન છે હાઇડ્રોજન પરમાણુના આધારે બોહરે આપેલી માહિતી સમજાવો. એમાં પહેલી માહિતી છે મુખ્ય ક્વોન્ટમ આંક. જો મુખ્ય ક્વોન્ટમ આંક શબ્દ સાંભળ્યો હશે અથવા તમે જાણતા ન હશો પણ છતાં એકવાર અહીંયા ટોપિક આવ્યો છે હું તમને કહી દઉં. જે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એને n વડે દર્શાવવામાં આવે છે. n વડે, બરાબર, n 1 2 3 આવી રીતે n, બરાબર, જેના આપણે પ્રાકૃતિક સંખ્યા પણ કહીએ છીએ ગણિતની અંદર. બરાબર, પણ જે મુખ્ય ક્વોન્ટમ આંક કોના માટે વપરાય છે કે જે પરમાણુની કેન્દ્ર છે, માનો કે પરમાણુની કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્રની આજુબાજુ શું આવેલું છે કે કક્ષાઓ આવેલી છે. પરમાણુ કેન્દ્રની આજુબાજુ શું આવેલું છે? કક્ષાઓ. ચલો આપણે ઉદાહરણ લઈએ. માનો કે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. આવી રીતે કક્ષાઓ જે છે, આ જે કક્ષાઓ છે ને એ કક્ષાઓનો ક્રમ, એ કક્ષાઓનો જે ક્રમ છે એ ક્રમને જ મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. પહેલી કક્ષા એટલે n બરાબર 1. પહેલી કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમ આંક n ની વેલ્યુ કેટલી હોય તો 1 હોય. બીજી કક્ષા માટે n ની વેલ્યુ 2 હોય. કક્ષાનો ક્રમ બદલાય એ પ્રમાણે n બદલાય. માનો કે તમને કહેવામાં આવે તો 5મી કક્ષા માટે n ની વેલ્યુ કઈ તો 5મી કક્ષા માટે n ની વેલ્યુ કેટલી હોય તો 5 હોય. કારણ કે કક્ષાનો જે ક્રમ છે એ જ મુખ્ય ક્વોન્ટમ આંક n ની વેલ્યુ બને છે. ઓકે, ચલો આ મુખ્ય ક્વોન્ટમ આંક વાત થઈ એને n વડે દર્શાવવામાં આવે છે. બીજું, સ્થિર કક્ષાની ત્રિજ્યા. જે વખત કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા ન હોય એ વખતની, ફરીથી કહું છું, સ્થિર કક્ષાની ત્રિજ્યા મતલબ જે વખત કક્ષા ઉપર ઇલેક્ટ્રોન ગોળાકાર ગતિ કરતા ન હોય, બરોબર, એ વખતે, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય જો ગતિ કરતા હોય પણ તેની ઊર્જામાં ફેરફાર થતો ન હોય. ગતિ કરતા હોય કદાચ પણ તેની ઊર્જામાં કોઈ ફેરફાર થતો ન હોય અને કક્ષા પોતાની જગ્યાએ સ્થિર હોય. કારણ કે ઊર્જામાં જો ફેરફાર થાય તો કક્ષા સંકોચાય, કેન્દ્ર તરફ સંકોચાય. જો ઊર્જામાં ફેરફાર થાય તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. પણ જો સંકોચાય જ નહીં, પોતાની જગ્યાએ જ ઉપર હોય કક્ષા, તો સ્થિર કક્ષા એને કહી શકાય. તો એવી જે સ્થિર કક્ષા છે એની ત્રિજ્યા, ત્રિજ્યા માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ? r. r શબ્દ વાપરીએ છીએ, બરોબર. ત્રિજ્યા rn બરાબર a0n2. કોઈપણ પરમાણુના કેન્દ્રથી કક્ષા સુધીનું અંતર એને ત્રિજ્યા કહેવાય. કોઈપણ પરમાણુના આ કેન્દ્રથી એની કક્ષા સુધીનું અંતર, આમ માનો કે પહેલી કક્ષા સુધીનું અંતર તો આ શું થઈ? આટલી ત્રિજ્યા થઈ. બીજી કક્ષા એને પણ ત્રિજ્યા કહેવાય, ત્રીજી કક્ષા એને પણ ત્રિજ્યા કહેવાય. પણ કક્ષા જેમ જેમ વધતી જાય એમ ત્રિજ્યા વધતી જાય. કક્ષાનો ક્રમ એટલે કે n વધે
કક્ષા એટલે n, હાલ આપણે જોયું કક્ષાનો ક્રમ એટલે n નો ક્રમ. n ની સંખ્યા જેમ જેમ વધે તો ત્રિજ્યા શું થાય? વધે. બરાબર? એ પહેલો પોઈન્ટ. n વધે તો rn વધે. અહીંયા n કેમ લખ્યું છે? rn કેમ લખ્યું છે? r n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકની ત્રિજ્યા એટલે કક્ષાની ત્રિજ્યા એટલે rn લખ્યું છે. બરાબર? ચલો a0, જ્યાં a0 એને બોહર રેડિયસ તરીકે ઓળખવામાં. બોહર રેડિયસ એટલે કે કેન્દ્રની જે કક્ષા સુધીનું જે અંતર છે એ અંતર અથવા એનું ક્ષેત્ર એ ક્ષેત્રનું વેલ્યુ નક્કી હોય, વેલ્યુ ફિક્સ જ હોય. તો a0 બરાબર 52.9 પિકોમીટર. 52.9 pm એટલે પ્રાઇમ મિનિસ્ટર નહીં, 52.9 એટલે પિકોમીટર. બરાબર? જે આની વેલ્યુ છે a0, જેને શું કહેવાય? બોહર રેડિયસ કહેવાય. બોહરે આનું સૂચન કર્યું હતું કે માનો કે આ કેન્દ્રથી આટલી કક્ષા સુધીનું જે અંતર હોય એ અંતરને, એ સમગ્ર જે એરિયા છે એ એરિયાને શું કહેવાય? બોહર રેડિયસ કહેવાય, જેની વેલ્યુ હંમેશા નક્કી જ હોય, આ કોઈ દિવસ બદલાતી નથી. બરાબર? જેને અચળ વેલ્યુ પણ કહેવામાં આવે છે. અને n તો આપણે જાણીએ છીએ, n શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. આ બીજી માહિતી. બરોબર? તો જ્યારે સ્થિર કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો આ સૂત્રના આધારે આપણે શોધી શકીએ છીએ. માની લો આપણે એક ઉદાહરણ લઈએ કે એક્ઝામ્પલ તરીકે મારે પહેલી જ કક્ષાની ત્રિજ્યા શોધવી છે. પહેલી કક્ષા એટલે આ પહેલી કક્ષા આટલા સુધી એની ત્રિજ્યા શોધવી છે. તો પહેલી કક્ષાની ત્રિજ્યા શોધવી હોય મતલબ n બરાબર કેટલા લેવાના? 1 લેવાના. તો ચલો r1 બરાબર a0. a0 ની કિંમત કેટલી છે? 52.9. n સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર. ચલો 1 નો સ્ક્વેર 1 થાય, 1 ગુણ્યા 52.9 એટલે 52.9. r1 ની કિંમત કેટલી આવી? 52.9 પિકોમીટર. આ ખાસ ધ્યાન રાખવાનું. પિકોમીટર જે છે ને એ અંતરનો સૌથી નાનામાં નાનો એકમ છે. કારણ કે પરમાણુ કેટલો સૂક્ષ્મ હોય તો એની ત્રિજ્યા પણ અતિ સૂક્ષ્મ હોય. એટલે એવા અતિ સૂક્ષ્મ પરમાણુની ત્રિજ્યા માપવા માટે પિકોમીટર, pm નોટ પ્રાઇમ મિનિસ્ટર, પિકોમીટર નો ઉપયોગ કરવામાં આવે છે એકમ તરીકે. બરાબર? ચલો તો પહેલી ત્રિજ્યા r1 એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા 52.9. ઓકે. ત્રીજું, સ્થિર અવસ્થાની ઊર્જા. ચલો સ્થિર અવસ્થાની ઊર્જા માટે બોહર નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું. E એટલે એનર્જી, ઊર્જા. બરોબર? n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક n માટેની એનર્જી જે વખતે કક્ષા સ્થિર હોય, કેવી રીતે સ્થિર હોય મેં તમને આ વાત કરી. બરાબર? સ્થિર હોય એ વખતે -rh1/n². આવું સૂત્ર આવે. En બરાબર -rh1/n². જો દરેક વસ્તુની આપણે માહિતી મેળવીએ. En એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, n એટલે કે કક્ષાની એનર્જી એટલે ઊર્જા, E એટલે ઊર્જા બરાબર -rh. હવે rh જે છે ને તે rh ને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. rh બરાબર રીડબર્ગ અચળાંક. આ અચળાંક રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો એક ઊર્જા માટે. એને એવું કહ્યું કે કોઈ પણ પરમાણુની જ્યારે ઊર્જા શોધવાની હોય, તો આ એક એવો અચળાંક છે કે કોઈ પણ પરમાણુની ઊર્જા શોધવા માટે સૌથી વધારે ઉત્તીર્ણ એટલે કે પ્રતિભાશાળી જેને કહેવાય આપણે. બરાબર? પ્રતિભાશાળી જે છે અચળાંક છે કે જેના કારણે સરળતાથી આપણને ઊર્જા મેળવી શકાય છે. બરાબર? જેની કિંમત છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ઊર્જા હંમેશા જૂલમાં વપરાય. એટલે આરએસ અચળાંક પણ એક પ્રકારની ઊર્જા જ છે જે રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આપી. એના નામ ઉપરથી અચળાંકનું નામ પડ્યું છે રીડબર્ગ અચળાંક. બરાબર? જેને આરએસ તરીકે દર્શાવવામાં આવે છે, RH. બરાબર? ચલો કૌંસમાં 1/n². ચલો n
ऊर्जा चलो n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક આ ત્રણ વસ્તુ સમજાવે છે સ્થિર અવસ્થાની ઊર્જા શોધવી હોય તો ઓવરે સૂત્ર આપે સૂત્રની અંદર કઈ વસ્તુ શું સમજાવે છે મેં તમને અહીંયા લખી દીધું છે હવે આપણે એકાદ બે ઉદાહરણ લઈ એને આપણે સમજી શકીએ ચલો પહેલું આપણે n બરાબર 1 લઈએ ચલો n બરાબર 1 એટલે પહેલી કક્ષા માટેની મારે ઊર્જા શોધવી છે પહેલી કક્ષા માટેની શું શોધવી છે ઊર્જા તો જ્યાં n દેખાય ત્યાં મારે શું મૂકવું પડે એક મૂકવો પડે ચલો મેડમ આપણે મૂકી દઈએ E1 બરાબર n ની જગ્યાએ 1 બરાબર -rh rh ની વેલ્યુ આપેલી છે 2.18 / 10 - 18 ચલો માઈનસ તો એમના એમ જ છે -2.18 / 10 - 18 ચલો n2 1/n2 એટલે 1 નો સ્ક્વેર n ની જગ્યાએ 1 છે એટલે ચલો 1/1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 થાય 1/1 એટલે 1 થાય 1 ગુણ્યા 2.18 એટલે 2.18 થવાના છે તો E1 બરાબર શું થાય -2.18 ગુણ્યા 10 - 18 જૂલ આટલી પહેલી કક્ષા માટેની ઊર્જા આવે આનો મતલબ એવો થયો કે પ્રથમ કક્ષાની ઊર્જા અને રીડબર્ગ અચળાંક બંનેની વેલ્યુ સમાન છે બરાબર પણ અહીંયા ધ્યાન દીધું એ રાખવાનું છે કે બંનેની વેલ્યુમાં ફરક શું છે તો રીડબર્ગ અચળાંક ધન છે પણ ઊર્જા છે હંમેશા શું આવશે ઋણ આવશે બરાબર પરમાણુ જે ઊર્જા છે પહેલી કક્ષામાં એ ઊર્જા કેવી છે ઋણ હશે બરાબર ચલો હવે n બરાબર 2 માટે લઈ લઈએ ચલો n બરાબર 2 માટે એટલે અહીંયા કઈ કક્ષાની વાત છે બીજી કક્ષાની વાત છે તો જ્યાં આ સૂત્રમાં n દેખાય ત્યાં શું કરવાનું 2 મૂકી દેવાનું ચલો સૂત્રમાં મૂકી દઈએ આપણે E2 બરાબર ચલો RH રીડબર્ગ અચળાંક કેટલો 2.18 ગુણ્યા 10 ની -18 1/n2 n એટલે 2 n એટલે 2 એટલે 2 નો વર્ગ થશે બરોબર ચલો 2 નો વર્ગ ડાયરેક્ટ મૂકી દઉં હો 4 ચલો હવે 2.18 ભાગ્યા 4 કરવાના બરોબર ચલો 2.18 ભાગ્યા 4 કરવા હોય તો હાલ આપણે અહીં કેલ્ક્યુલેટર હું તમને હાલ કહી દઉં 2.18 એટલે 218 ભાગ્યા 4 કરીએ તો 5 ચોક 20 બરાબર 18 અહીંયા ચોગું ચોગું 16 18 માં 16 જાય તો 2 5 ચોક 20 અહીંયા 54.5 એટલે બાબા 2 પર ઓછા કરો ને તો 0.545 આવવાનો કેટલો આવશે માઈનસ તો કરો 0.545 ગુણ્યા 10 ની -18 કા જૂલ આ બીજી કક્ષાની ઊર્જા મળી ગઈ E2 બરાબર બીજી કક્ષાની ઊર્જા મળી ગઈ હવે તમને એક વસ્તુ ખબર પડશે કે જેમ જેમ કક્ષાનો ક્રમ વધતો જાય છે એમ ઊર્જામાં શું ફેરફાર થાય છે ચલો -2.18 માં -0.545 બંનેમાંથી સૌથી વધુ ઊર્જા કોની માઈનસમાં એવું હોય કે જેનો આંકડો નાનો હોય એની કિંમત મોટી હોય બરાબર ચલો બંનેમાં નાની કઈ છે 0.545 તો બીજી કક્ષા માટેની ઊર્જા કેવી આવશે વધારે આવશે બરાબર છે તો માઈનસ ની અંદર હવે ત્રીજું કે અહીંયા જેમ જેમ કક્ષાનો ક્રમ વધતો જાય કક્ષાનો ક્રમ એટલે 1 2 3 4 કક્ષા વધતો જાય એમ ઇલેક્ટ્રોન શું થાય છે આકર્ષણ ઓછું કરે છે આકર્ષણ શું કરે ઓછું કરે છે એ ઓછું કરે એટલા માટે એની અંદર ઊર્જા શું થાય છે વધે છે એની અંદર શું થાય છે ઊર્જા વધે છે અહીંયા આપણે દર્શાવેલી છે બરાબર ઊર્જા શું થાય છે વધે છે ઓકે ચલો મેડમ હવે ચોથું H ના એટલે કે હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનની ધરાવતા આયનો માટે બોહરનો સિદ્ધાંત ચલો આ અગત્યનો છે H ના સમ ઇલેક્ટ્રોનની મતલબ હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો એક જ તો એવા બીજા કયા તત્વો છે કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન છે તો એવા તો કંઈ નથી પણ અમુક એવા છે કે જે પોતાનામાંથી ઇલેક્ટ્રોન
પછી હાઇડ્રોજન જેવી રચના પ્રાપ્ત કરે છે. એક્ઝામ્પલ તરીકે હિલિયમ બીજા નંબરનું તત્વ છે, પણ એ એક ઇલેક્ટ્રોન ગુમાવો તો પ્લસ એટલે ગુમાવો, પ્લસ એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, બેમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઇલેક્ટ્રોન વધે એની જોડે એક વધ્યો, બરોબર. ચલો હિલિયમ પછી આવે છે લિથિયમ. લિથિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે, और लिथियम એની જે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા 3, કારણ કે કયો નંબર છે લિથિયમ, હિલિયમ નો 2, લિથિયમ નો 3, 3 માંથી બે ઇલેક્ટ્રોન ગુમાયા તો કેટલા વધ્યા એની જોડે એક ઇલેક્ટ્રોન. ચલો બીજો બેરિલિયમમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે, કારણ કે એનો નંબર 4 છે. 4 નંબર હોય તો 4 માંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એક ઇલેક્ટ્રોન વધે. તો ત્રણેયમાં તમે જોઈ શકો કેટલા ઇલેક્ટ્રોન વધ્યા, એક ઇલેક્ટ્રોન વધ્યા. પણ ફરક શું છે ત્રણમાં? તો પરમાણુ ક્રમાંકનો ફરક છે. અને પરમાણુ ક્રમાંક 2 બીજા નંબર તત્વ, આ પરમાણુ ક્રમાંક 3 અને પરમાણુ ક્રમાંક 4, બરાબર. તો આવી કન્ડિશનની અંદર બોહરે શું કર્યું? તો આ જે સૂત્ર હતા, આ સૂત્રના આધારે જે ઊર્જા છે En, એમાં હું આ રીતે કર્યું, En બરાબર -RH, અહીંયા ઉપર 1 હતો, 1 ની જગ્યાએ શું કર્યું z² ભાગ્યા n². આખું સૂત્ર એમને ખાલી ફરક શું, એકની જગ્યાએ શું આવી ગયું z² આવી ગયું. એટલે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો તમારે? કે જ્યારે ઇલેક્ટ્રોન 1 હોય, પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય. અને બધામાં જો બધામાં એક ઇલેક્ટ્રોન છે. આમાં 2 હતા, 1 ગુમાયો તો 1 રહ્યો, 3 હતા, 2 ગુમાયા, 1 રહ્યો, 4 હતા, 3 ગુમાયા, 1 રહ્યો. તો બધામાં ઇલેક્ટ્રોન એક રહે. હવે એક ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું? તો હાઇડ્રોજન. તો બધા હાઇડ્રોજન જેવી રચના પ્રાપ્ત કરે કે નહીં? બધા પણ જેવી રચના પ્રાપ્ત કરે, હાઇડ્રોજન જેવી રચના પ્રાપ્ત કરે છે, બરાબર. એટલે આવી કન્ડિશનની અંદર સૂત્ર આવી રીતે વપરાય. બોહરે આપણને એવું કીધું છે, બરાબર. એટલા માટે આવો શબ્દ વાપરે છે સમ ઇલેક્ટ્રોનની, એટલે સરખા ઇલેક્ટ્રોન ધરાવતા, મતલબ હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન જેટલા ઇલેક્ટ્રોન ધરાવતા આ તત્વો છે, બરાબર. બીજું આ તો એની ઊર્જાની વાત કરી. હવે ત્રિજ્યા માટે એને શું કર્યું? ત્રિજ્યા માટે અહીંયા ત્રિજ્યા શું હતી? a0 n². એટલે એને શું કર્યું? a0 કરો, n² પણ કરો, પણ નીચે z, આ પિકોમીટર, આ જૂલ, એકમો લખ્યા છે પાછળ, પિકોમીટર અને જૂલ, બરાબર. તો બંનેમાં સૂત્રમાં શું ફરક છે? બધું એમને ખાલી છેદમાં નીચે શું આવી ગયું? z આવી ગયું, બરાબર. એટલે જ્યારે સમ ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ આયન હોય હાઇડ્રોજનનો, તો ઊર્જા અને ત્રિજ્યા આ પ્રમાણે સૂત્ર વાપરવા. ઓકે. ચલો છેલ્લો ઇલેક્ટ્રોનનો વેગ. હવે ઇલેક્ટ્રોનનો છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાંચમો નંબર આવે ઇલેક્ટ્રોનનો વેગ. હવે ઇલેક્ટ્રોનના વેગની અંદર ઇલેક્ટ્રોન વેગ આમ તો માપવો શક્ય જ છે, એને ઇલેક્ટ્રોન વેગ માપી શકાય છે. પણ એવું કહેવામાં આવે છે કે જેમ જેમ પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધે, એમ ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. પ્રોટોન વધે, તમારા બુકની અંદર પ્રોટોનની જગ્યાએ ધન વિસ્ભાર શબ્દ વાપરો, ધન વિસ્ભાર વધે એવો શબ્દ વાપર્યો છે. ધન વિસ્ભાર એ જ પ્રોટોન, કારણ કે પ્રોટોનનો વિસ્ભાર કયો હોય? ધન, બરાબર. પ્રોટોન વધે છે તેમ ઇલેક્ટ્રોનનો વેગ વધે છે, બરાબર. ચલો બીજું, જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે તેમ ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે. ઊંધું, બરાબર. પ્રોટોનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનનો વેગ વધે, બરાબર. કારણ કે પ્રોટોન વધારે આકર્ષણ વધારે એટલે ઝડપથી ઘૂમે જાય ઇલેક્ટ્રોન, એટલે વેગ વધી જાય, બરાબર. પણ મુખ્ય ક્વોન્ટમ એટલે જેમ જેમ કક્ષાથી દૂર જાય, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, અને કક્ષા એ જ મુખ્ય ક્વોન્ટમ છે, બરાબર. કક્ષા એ જ મુખ્ય ક્વોન્ટમ એટલે મુખ્ય ક્વોન્ટમ વધે મતલબ શું? કક્ષાનો ક્રમ વધે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા વધે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? દૂર જાય.
દૂર જાય એ આકર્ષણ ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન શું કરે એની ગતિ ધીમી પડી જાય એટલે ઇલેક્ટ્રોન વેગ ઘટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આની અંદર આ પાંચ ટોપિકની અંદર કોઈ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.